ગુડ મોર્નિંગ ઓન એન્ડ ઓલ. હું પ્રોફેસર શ્રેયા ત્રિવેદી આજે કમ્પલસરી ઇંગ્લિશ સેમ 3 એટલે કે SYBA સેમ 3નો લેક્ચર લઈશ. આપણે ગયા લેક્ચરમાં જોયું કે આપણે ગ્રામરનો ટૉપિક કરીએ છીએ. પહેલાં તો સિલેબસ જોયું હતું આપણે, બરાબર, કે જેમાં ટેક્સ્ટ છે અને ગ્રામરના ટૉપિક છે. ટેક્સ્ટ છે એ 40 માર્કનું છે અને ગ્રામર જે છે એ ટોટલ 30 માર્કનું છે. 3 ટૉપિક છે જેના 10-10 માર્ક છે, જેને ટોટલ કરીએ એટલે આપણે ગ્રામર 30 માર્કનું થશે. આપણે આમ તો ગ્રામર ટૉપિક પતી ગયા છે. આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. ગયા લેક્ચરમાં પણ આપણે એક્સરસાઇઝ કરી હતી એક્ટિવ પેસિવ વોઇસની. આજે પણ આપણે એક્સરસાઇઝ કરીશું. પહેલાં તો આપણે એનો રૂલ જોઈ લઈ કે એના રૂલ્સ શું છે જ્યારે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે. એની પહેલાં એ ચોખવટ કરી દઈએ કે એવું જરૂરી નથી કે તમને ખાલી એક્ટિવ ટુ પેસિવ જ ટ્રાન્સફોર્મ કરવામાં આવે. એવું બી બની શકે કે તમારે પેસિવ ટુ એક્ટિવ પણ કન્વર્ટ કરવાના આવે. ગયા લેક્ચરમાં આપણે બંને જોયું છે. આજે પણ આપણે બંને ટાઈપના સેન્ટેન્સીસ કન્વર્ટ કરતા શીખીશું. દરેક સેન્ટેન્સ દરેક લેંગ્વેજમાં સેન્ટેન્સની એક પેટર્ન હોય છે કે જેનાથી એક સેન્ટેન્સ બને છે. આપણે મેથ્સમાં ફોર્મ્યુલા હોય તો એ રીતના સેન્ટેન્સની પણ એક પેટર્ન, એક ફોર્મ્યુલા હોય છે. જનરલી ઇંગ્લિશ લેંગ્વેજમાં સેન્ટેન્સની જે પેટર્ન છે એનું છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. જ્યારે સબ્જેક્ટ જે છે એ સેન્ટેન્સની શરૂઆતમાં આવે ત્યારે એને આપણે એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ કહીએ છીએ. એ જ રીતના સપોઝ જો આપણે ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટની જગ્યાએ લઈ લઈએ, એટલે કે ઓબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ બાય પ્લસ આઈએનજી ફોર્મ ઓફ ધ વર્બ ઓર જે પણ વર્બ ફોર્મ થાય ટેન્સ પ્રમાણે પ્લસ સબ્જેક્ટ, તો આ જે છે એ પેસિવ વોઇસનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર રહેશે. એ સેન્ટેન્સ પેટર્ન જ નક્કી કરે છે કે તમારો જે સેન્ટેન્સ છે એ એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ છે કે પેસિવ વોઇસનો સેન્ટેન્સ છે. હવે આપણે ટેન્સીસ વાઇઝ કઈ રીતે ચેન્જ કરવું એ આપણે જોશું. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલો સેન્ટેન્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. આપણે ખબર છે કે મેઇન આપણી પાસે 3 ટેન્સીસ છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એમાં પણ અલગ અલગ અંદર 4 સબ ડિવિઝન્સ છે, બરાબર. એ પ્રમાણેનું આપણે જોઈએ છીએ. તો પહેલાં આવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ છે શી રાઇટ્સ અ લેટર. રાઇટ્સ છે જો એટલે એસ કે ઈએસ હોય એટલે પ્રેઝન્ટ ટેન્સ, અને બીજું કાંઈ ખાસ છે નહીં આમાં, ખાલી એસ કે ઈએસ જ છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આ સેન્ટેન્સ છે. શી છે એ સબ્જેક્ટ છે, રાઇટ્સ છે એ વર્બ છે અને અ લેટર છે એ ઓબ્જેક્ટ છે, બરાબર. તો આ તો ઇઝી રહેશે. પેસિવ વોઇસનો સેન્ટેન્સ જ્યારે એ થશે એટલે જે ઓબ્જેક્ટ જે છે એ સેન્ટેન્સની શરૂઆતમાં આવી જશે, એટલે કે અ લેટર છે એ સબ્જેક્ટ બની જશે. અ લેટર ઇઝ રિટર્ન બાય હર, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ ધ વર્બ. લેટર ઇઝ, કારણ કે સિંગ્યુલર છે લેટર, બરાબર, એક વચન છે એટલે ઇઝ આવશે. ઇઝ રિટર્ન બાય હર. શીનું હર થઈ જશે કારણ કે એ ઓબ્જેક્ટમાં આવે છે. પછી એવી જ રીતના છે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ. પ્રોગ્રેસિવ એટલે કન્ટિન્યુઅસ ટેન્સ. દે આર ઈટિંગ ઓરેન્જીસ. ઈટિંગ આઈએનજી જો એટલે કન્ટિન્યુઅસ ટેન્સ. દે છે એ સબ્જેક્ટ છે, ઈટિંગ છે એ વર્બ છે અને ઓરેન્જીસ છે એ ઓબ્જેક્ટ છે. તો પેસિવ વોઇસમાં શું થશે? ઓરેન્જીસ આર બીંગ, BEING એક વર્ડ એડ થશે, બીંગ ઇટન બાય ધેમ. પછી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એક્ટિવ વોઇસનો સેન્ટેન્સ છે
હેઝ શી કમ્પ્લીટેડ ધ વર્ક? હેઝ છે એટલે પ્રેઝન્ટ ટેન્સ છે એ ખબર પડી ગઈ. પરફેક્ટ ટેન્સ કઈ રીતે ખબર પડે તો કે કમ્પ્લીટેડ છે જો ઈડી છે વર્બમાં એટલે કમ્પ્લીટેડ ધ વર્ક એટલે આ સેન્ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો થયો. શી છે એ સબ્જેક્ટ છે, કમ્પ્લીટેડ છે એ વર્બ છે અને ધ વર્ક છે એ ઓબ્જેક્ટ છે. તો હવે એને જ્યારે આપણે ચેન્જ કરીશું, હવે યાદ રાખવાનું કે જ્યારે કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ ત્યારે એક વર્ડ BEING લાગે છે વર્બની પહેલાં, અને જ્યારે આપણે પરફેક્ટ ટેન્સનો સેન્ટેન્સ કરીએ છીએ કન્વર્ટ ત્યારે BEEN બીન લાગે છે. તો આપણે જ્યારે આ સેન્ટેન્સ હેઝ શી કમ્પ્લીટેડ ધ વર્ક ચેન્જ કરશું ત્યારે હેઝ ધ વર્ક બીન કમ્પ્લીટેડ બાય હર. યાદ રાખજો ક્વેશ્ચન સેન્ટેન્સ જે છે એ હંમેશા ચેન્જ થશે ત્યારે પણ ક્વેશ્ચન ફોર્મમાં જ રહેશે. પછી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી ડીડ નોટ બાય અ બુક જો નેગેટિવ સેન્ટેન્સ છે. અગેન નોટ કરી લેજો વાત કે જ્યારે પણ નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે પણ હંમેશા નેગેટિવ વર્ડ રહેશે જ પેસિવ વોઇસમાં. બરાબર. હી ડીડ નોટ બાય અ બુક. હી છે એ સબ્જેક્ટ છે, બાય છે એ વર્બ છે અને બુક છે એ ઓબ્જેક્ટ છે. તો પેસિવ વોઇસમાં કઈ રીતે થશે? અ બુક વોઝ નોટ બોટ બાય હિમ. બાયનું બોટ થયું, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. બરાબર. પછી છે પાસ્ટ પ્રોગ્રેસિવ એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ. શી વોઝ વોશિંગ અ શર્ટ. વોઝ વોશિંગ. બરાબર. તો શું થશે? વોઝ બીંગ વોશ્ડ. અ શર્ટ વોઝ બીંગ વોશ્ડ બાય હર. એવી જ રીતના પાસ્ટ પરફેક્ટ ટેન્સ. દે હેવ વોન ધ મેચ. સોરી, દે હેડ વોન ધ મેચ. હેડ છે એટલે પાસ્ટ ટેન્સ છે એ ખબર પડી ગઈ. વોન છે એ પરફેક્ટ ટેન્સનો સેન્ટેન્સ છે એટલે પરફેક્ટ ટેન્સનું સમજાઈ જાય. હવે દે છે એ સબ્જેક્ટ છે, ધ મેચ છે એ ઓબ્જેક્ટ છે. તો જ્યારે આપણે ચેન્જ કરીશું ત્યારે થશે ધ મેચ હેડ બીન. શું કામ? પરફેક્ટ ટેન્સ છે એટલે બીન, BEEN બીન વોન બાય ધેમ. પછી છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. શી વિલ રાઇટ અ લેટર. શી વિલ રાઇટ અ લેટર. વિલ એટલે ખબર પડી ગઈ ફ્યુચર ટેન્સ છે. શી છે એ સબ્જેક્ટ છે, રાઇટ છે એ વર્બ છે અને અ પોએમ છે એ ઓબ્જેક્ટ છે. તો શું થશે? અ પોએમ વિલ બી રિટર્ન બાય હર. હવે છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. યાદ રાખજો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો સેન્ટેન્સ ક્યારે પણ એક્ટિવ ટુ પેસિવ થતો નથી એટલે આમાં ઈ આવશે નહીં. એટલે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સનું જોઈએ છીએ. હી વિલ હેવ રિસીવ્ડ ધ લેટર. હી વિલ હેવ રિસીવ્ડ ધ લેટર. હી છે એ સબ્જેક્ટ છે, રિસીવ્ડ છે એ વર્બ છે અને ધ લેટર છે એ ઓબ્જેક્ટ છે. તો ધ લેટર પહેલાં આવી જશે એટલે ધ લેટર વિલ હેવ બીન રિસીવ્ડ બાય હિમ. તો આ થયું આપણું ટેન્સીસ વાઇઝ ચેન્જ કરવાનું એક્ટિવ ટુ પેસિવ. હવે થોડા ઘણા એના કમ્પેરિઝન્સ છે એ આપણે જોઈએ. હેરી એટ 6 શ્રમ્પ એટ ડિનર. શ્રમ્પ છે એ એક ટાઈપનું આપણે એમ કહી શકીએ કે કેરેટ ને એના જેવું બેવરેજ જ છે. ઓકે. હા, એટ ડિનર છે એ ઓબ્જેક્ટ છે, હેરી છે એ સબ્જેક્ટ છે અને એટ છે એ વર્બ છે. હવે એટ છે એટલે આપણે સમજી શકીએ કે આ પાસ્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. બરાબર. તો શું આવશે? એટ ડિનર 6 શ્રમ્પ વેર ઈટન બાય હેરી. 6 છે સિંગ્યુલર નથી પ્લુરલ છે એટલે વેર આવશે અને ઈટન આવશે કારણ કે એટનું ઈટન થાય પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ બાય હેરી. બીજું છે બ્યુટિફુલ જીરાફ્સ રોમ ધ સેવનર. એક જગ્યા છે સેવનર. ઓકે. ધ સેવનર છે એ ઓબ્જેક્ટ છે, બ્યુટિફુલ જીરાફ છે એ સબ્જેક્ટ છે અને રોમ છે એ વર્બ. રોમ એટલે રખડવું. The savannah is roamed by beautiful giraffes. Okay.
સ્યુ ચેન્જ ધ ફ્લેટ ટાયર. ધ ફ્લેટ ટાયર એ ઓબ્જેક્ટ છે, સ્યુ જે છે એ સબ્જેક્ટ છે અને ચેન્જડ છે એ વર્બ છે. તો શું થશે? ધ ફ્લેટ ટાયર વોઝ ચેન્જડ બાય સ્યુ. વી આર ગોઈંગ ટુ વોચ અ મૂવી ટુનાઇટ. આર ગોઈંગ એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આમાં BING બીંગ લાગશે વર્બની પહેલાં. એટલે શું થશે? અ મૂવી ઇઝ ગોઈંગ ટુ બી વોચડ બાય અસ ટુનાઇટ. I ran the obstacle course in record time. The obstacle course was run by me in record time. The crew paved the entire stretch of highway. The entire stretch of highway was paved by the crew. I hope તમે સમજી શકો છો, એટલે હું ડાયરેક્ટલી ખાલી રીડ જ કરું છું, છતાંય પાછું આપણે કરશું. મોમ રીડ ધ નોવેલ ઇન વન ડે. મોમ છે એ સબ્જેક્ટ છે, રીડ છે એ વર્બ છે, ધ નોવેલ છે એ ઓબ્જેક્ટ છે. એટલે ધ નોવેલ વોઝ રેડ બાય મોમ ઇન વન ડે. પછી આઈ વિલ ક્લીન ધ હાઉસ એવરી સેટરડે. વિલ છે એટલે ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ધ હાઉસ વિલ બી ક્લીન્ડ બાય મી એવરી સેટરડે. Next, the company requires staff to watch a safety video every year. The company requires staff to watch a safety video. Company છે એ સબ્જેક્ટ છે, સ્ટાફ છે એ ઓબ્જેક્ટ છે અને રિક્વાયર્સ છે એ વર્બ છે. એટલે શું થશે? ધ સ્ટાફ આર રિક્વાયર્ડ બાય ધ કંપની ટુ વોચ અ સેફ્ટી વિડીયો એવરી યર. ટુ વોચ અ સેફ્ટી વિડીયો એવરી યર છે એ એડવર્બ છે. પછી છે ટોમ પેઇન્ટેડ ધ એન્ટાયર હાઉસ. ધ એન્ટાયર હાઉસ છે એ ઓબ્જેક્ટ છે, ટોમ છે એ સબ્જેક્ટ છે અને પેઇન્ટેડ છે એ વર્બ છે. તો શું થશે? ધ એન્ટાયર હાઉસ વોઝ પેઇન્ટેડ બાય ટોમ. પેઇન્ટેડ ઓલરેડી આપણું પાસ્ટ ટેન્સમાં છે, બરાબર? એટલે જ્યારે એનું પાસ્ટ પાર્ટિસિપલ કરશો ત્યારે પણ એનું પેઇન્ટેડ જ રહેશે. ધ ટીચર ઓલવેઝ આન્સર્સ ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. ધ સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન્સ આર ઓલવેઝ આન્સર્ડ બાય ધ ટીચર્સ. ધ ક્યોર રિયલી એન્જોયઝ that piece. ઓકે, એટલે ધ ક્યોર છે એ સબ્જેક્ટ છે, એન્જોયઝ છે એ વર્બ છે અને દેટ પીસ છે એ ઓબ્જેક્ટ છે. તો દેટ પીસ ઇઝ રિયલી એન્જોયડ બાય ધ ક્યોર. A forest fire destroyed the whole suburb. Suburb એટલે કે એક નાનો એવો એરિયા કે જેમાં વસ્તી વધારે હોય, બરાબર? ફોરેસ્ટ ફાયર એ સબ્જેક્ટ છે, હોલ સબર્બ છે એ ઓબ્જેક્ટ છે અને ડિસ્ટ્રોયડ છે એ વર્બ છે. તો શું થશે? ધ હોલ સબર્બ વોઝ ડિસ્ટ્રોયડ બાય અ ફોરેસ્ટ ફાયર. Then next, the two kings are singing the treaty. The treaty છે એ ઓબ્જેક્ટ છે, the two kings સબ્જેક્ટ છે અને સાઇનિંગ છે એ વર્બ છે. એટલે આમાં BING being લાગશે. The treaty is being signed by the two kings. Next, the cleaning crew vacuums and dusts the office every night. Every night the office is vacuumed and dusted by the cleaning crew. Larry generously donated money to the homeless shelter. Larry છે એ સબ્જેક્ટ છે, મની એ છે ઓબ્જેક્ટ અને ડોનેટેડ છે એ વર્બ છે. તો મની વોઝ generously donated to the homeless shelter by Larry. પછી છે the wedding planner is making all the reservations. All the reservations are being made by the wedding planner. Suzanne will bake 2 dozen cupcakes for the bake sale. 2 dozen cupcakes છે એ ઓબ્જેક્ટ છે, સુઝેન છે એ સબ્જેક્ટ છે અને બેક છે એ ઓબ્જેક્ટ છે. 2 dozen cookies
cupcakes will be baked by Suzanne for the bake sale. ક્લિયર? આ થોડી ઘણી આપણે એક્ટિવ ને પેસિવ વોઇસની ચર્ચા કરેલી. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું હશે અને પ્રેક્ટિસ કરતા રહેજો જેથી કરીને તમારું ગ્રામર જે છે એ પરફેક્ટ થતું જાય. ઓકે, એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર name and roll number in the comment section. Thank you and we will meet in the next lecture.